નમસ્કાર, મારું નામ ડોક્ટર ઉર્વી પટેલ છે. આજે આપણે વાત કરીશું જનરલ ન્યૂબોર્ન કેર વિશે. તો ફર્સ્ટ ઇઝ ધ બ્રેસ્ટ ફીડિંગ. નોર્મલ ડિલિવરીના કેસમાં બાળકને જન્મની સાથે જ બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરાવવું જોઈએ, અને ઇન કેસ ઓફ ધ સિઝેરિયન સેક્શન ફર્સ્ટ 24 અવર્સમાં બાળકને ફીડિંગ સ્ટાર્ટ કરાવી દેવું જોઈએ. દર 2 કલાકે બાળકને બ્રેસ્ટ ફીડિંગ આપીને 10 to 15 મિનિટ્સ માટે બર્પિંગ આપવું જોઈએ, એટલે કે ખભે રાખવું જોઈએ. સેકન્ડ ઇઝ સ્કિન કેર. બાળકને જન્મના નેક્સ્ટ ડે થી સ્પોન્જિંગ કરીને બોડી લોશન એપ્લાય કરવું જોઈએ. 5 થી 7 દિવસ પછી જ્યારે અમ્બિલિકલ કોર્ડ એટલે કે નાળ ખરી જાય તેના પછી બાળકને ઓઇલ મસાજ કરાવવો જોઈએ, અને પછી નવરાવવાનું સ્ટાર્ટ કરી શકાય છે. બાળકને નવરાવ્યા પછી 5 થી 7 મિનિટમાં કોઈ પણ બોડી લોશન એપ્લાય કરવું જોઈએ, અને કોઈ પણ ટાઈપના બેબી પાવડરનો યુઝ ના કરવો જોઈએ. થર્ડ ઇઝ ડાયપર કેર. બાળકને ફ્રિકવન્ટલી ડાયપર ચેન્જ કરતા રહેવું જોઈએ, અને એવરી ટાઈમ તમે જ્યારે પણ ડાયપર ચેન્જ કરો ત્યારે બોડી લોશન એપ્લાય કરી દેવું જોઈએ, જેથી ડાયપર રેશ અવોઇડ કરી શકાય. ફોર્થ ઇઝ સેફ સ્લીપ પ્રેક્ટિસ. બાળકને ઓલવેઝ સીધા સુવડાવવું જોઈએ, અને આજ ફેસની આજુબાજુમાં એકદમ સોફ્ટ પિલોઝ વધારે પડતા ના હોય તેનું ધ્યાન રાખવું જોઈએ, અને ક્યારેય પણ બાળકને ફેસ ઢાંકીને ના સુવડાવવું જોઈએ. ફિફ્થ ઇઝ ટેમ્પરેચર. દરેક પેરેન્ટ્સને ક્વેશ્ચન્સ હોય છે કે આ ગરમીની સિઝનમાં એસી અને ફેન ચાલુ રાખવા જોઈએ કે નહીં. તો તમે 27 to 28 ટેમ્પરેચર પર એસી પણ ચાલુ રાખી શકો છો, અને સાથે ફેન પણ સ્ટાર્ટ રાખી શકાય છે. પણ બસ ડાયરેક્ટ ફ્લો બાળક પર ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. એન્ડ સિક્સ્થ ઇઝ વેક્સિનેશન. બાળકને તેના વેક્સિનેશન શેડ્યુલ પ્રમાણે તમારા પીડિયાટ્રિશિયનની સલાહ પ્રમાણે રેગ્યુલર વેક્સિનેશન આપવું જોઈએ. થેન્ક યુ.